We are here to explore the wide range of opportunities a human gets to connect with the divine in the lifetime, in the lifespan that we have. ઠેર ઠેર પર આપણને અવસર મળતા જ રહે છે. ભગવાન આપણને એટલા અવસર આપે છે कि ऐसे नहीं तो ऐसे तू मुझ तक आ जा, ऐसे नहीं तो ऐसे तू मुझ तक आ जा. अरे भाई साइकिल से नहीं तो बाइक से आ जा, बाइक से नहीं तो ट्रेन से आ जा, ट्रेन से नहीं तो गाड़ी से आ जा, गाड़ी से नहीं तो फ्लाइट से आ जा. There are so many different opportunities and options given to a human being. But sometimes the plate is served, but still we cannot eat. ભોજન પીરસેલું હોય પણ પેટ ભરાયેલું હોય તો પીરસેલા ભોજનનું કોઈ મહત્વ રહેતું નથી. શ્રીમદ ભાગવતજી સૌથી પહેલા જીવને શુદ્ધ કરે છે, પછી એને તાપ કરાવે છે. તાપ કરાવે એટલે એને ભૂખ લાગે. જેમ જલ પીધેલો વ્યક્તિ તૃપ્ત થઈને બેઠો હોય અને પછી એને 2 દિવસ સુધી જલ આપવામાં ન આવે, ત્રીજા દિવસે જેવી એને જલ માટેની ઝંખના થાય છે, એ પ્રકારે શ્રીમદ ભાગવતજી પહેલા ગ્લાસને સાફ કર્યું, સાફ કરીને એને પાત્ર બનાવ્યું, પછી એમાં ચાહના ઉત્પન્ન કરી કે હરિરસ સુનને की, भगवत गुणानुवाद सुनने की, कथा सुनने की, सत्संग सुनने की चाहना होनी चाहिए. અને ઈચ્છા, એ ચાહના ભગવત ગુણાનુવાદના શ્રવણ કરવાની ઉત્પન્ન થાય ત્યારે સમજવું कि अब जीवन की दिशा और गति बदलने वाली है. Today we are here to explore that how we are not only incarnated but the divine also incarnates to be united with us. આપણે પહેલા દિવસના સત્સંગના શરૂઆતમાં જે ધૂન ગાઈ હતી કે વલ્લભ ગુણ ગાવા રે અવસરિયા નહીં આવે આવા રે, કે લખ 84 માં મળશે રે, ફરી ફરી અવતાર ક્યાં મળશે રે. 84 લાખ યોનિઓમાંથી એનિમલ્સ, ક્રીચર્સ, ઇન્સેક્ટ્સ, બર્ડ્સ, કેટલી બધી સ્પીશીઝ, so many species of the trees, so many species of the animals, living organisms in this world. એ બધા 84 લાખ યોનિઓમાંથી પસાર થઈને અને મનુષ્ય દેહ આપણને મળ્યું. અને આ હ્યુમન ફોર્મ આપણને જ્યારે મળ્યું છે, ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. કદાચ કોયલ વૃક્ષ પર બેસીને ટહુકો કરતી હોય, એ કોયલ જ જાણે છે કે હું રડું છું કે હસું છું. આપણે સાંભળીએ છીએ, આપણને તો મીઠું જ લાગે છે, આપણને મધુર જ લાગે છે, પણ કદાચ કોયલ રડતી હોય, આપણને શું ખબર. ગાય રંભાય છે ત્યારે એ કયા કષ્ટથી રંભન કરી રહી છે આપણને ખબર નથી, પણ મનુષ્યને તો આ સામર્થ્ય મળ્યું છે કે અભિવ્યક્ત કરી શકે છે, એ વિચારી શકે છે, એ કહી શકે છે, કન્વે કરી શકે છે. We have the ability to think, we have the ability to process, we have the ability to express. What can be a better opportunity? મનુષ્યને આ જીવન મળ્યું પહેલા અનુભવ કરવા. જેમ એક નાનું બાળક હોય, એ નાનું બાળક ધીરે ધીરે મોટો થતો જાય, જેમ જેમ એનું વિઝન ક્લિયર થતું જાય, એમ એમ પછી એ જુદા જુદા પ્રકારથી રમવાનું શરૂ કરે. કરવટ લે, પોતાની આંગળીઓને પકડી પકડીને જુએ કે હા આ મારી આંગળીઓ છે, આ મારો હાથ છે, પોતાના પગને પકડે, પોતાના હાથને પકડે, સ્વયંની જાતને ઓળખે કે આ બધું શું છે. એમ આપણે પણ પોતાની જાતને ઓળખતા થયા કે આ મારું નામ છે, આ મારું સરનામું છે, આ મારું પરિવાર છે, આ મારા માતા પિતા છે, આ મારા સગા છે, આ સંબંધી છે, આ મિત્ર છે. આ શરીર સાથે જોડાયેલા બધા જ સંબંધ અને વસ્તુઓને ઓળખતા થયા, એની સાથે પરિચય કરતા થયા. અને પરિચય થયો પછી ક્યાંક કોઈક વૈષ્ણવના સંગથી, કોઈ ગુરુની કૃપાથી, પૂર્વ જન્મકૃત સંચિત પુણ્યના પ્રભાવથી આપણે ક્યાંક ભક્તિની ધારામાં જોડાઈ શક્યા.